મિત્રો, કલ્પના કરો કે તમારા મોબાઈલમાં અચાનક એક મેસેજ આવે કે તમારા બેંક ખાતામાંથી 5,000 રૂપિયા જમા થયા છે. સ્વાભાવિક છે, તમે પણ ખુશ થઈ જશો. આપણે તરત જ વિચાર કર્યા વગર બેલેન્સ ચેક કરવા માટે ગૂગલ પ્લે કે ફોન પ્લેનો ખોલીએ છીએ અને જેવો જ તમારો યુપીઆઈ પિન નાખો, ધડામ, પેલા 5,000 તો ન આવ્યા પણ તમારા ખાતામાં તમારી મહેનતની કમાણીના પૈસા પણ ગાયબ થઈ ગયા. જી હા, 95% લોકોને ખબર જ નથી કે આ એક નવો સ્કેમ છે જેનું નામ છે જમ્પ ડિપોઝિટ સ્કેમ. હવે સમજો કે આ ચોર લોકો તમને ઉલ્લુ કેવી રીતે બનાવે છે. સ્કેમરો સૌથી પહેલા તો તમને એક SMS મોકલે છે અને આ મેસેજ જોઈને તમને લાગે કે આ તો બેંકમાંથી જ આવ્યો છે. મેસેજમાં લખ્યું હોય છે કે પૈસા જમા થયા છે. તેમ ઉતાવળમાં ચેક કરવા માટે તમારી યુપીઆઈ એપ ખોલો છો અને બસ અહીં તમારી ભૂલ થાય છે. જેવી તમે એપ ખોલો, તમારી સ્ક્રીન પર એક પેમેન્ટ રિક્વેસ્ટ એટલે કે પૈસા માંગવાની રિક્વેસ્ટ આવેલી હોય છે. પણ આપણે તો પૈસા આવ્યાની ખુશીમાં હોઈએ છીએ એટલે આપણે સીધા પિન નાખી દઈએ છીએ. યાદ રાખજો મિત્રો, પૈસા લેવા માટે ક્યારેય પિન નાખવો પડતો નથી, ફક્ત પૈસા આપવા માટે જ પિન નાખવો પડે છે. તો હવે આનાથી બચવું કેવી રીતે? આ 3 વાતો મગજમાં ફિટ કરી લેજો. 30 મિનિટનો નિયમ. જો આવો કોઈ મેસેજ આવે તો તરત જ એપ ન ખોલો. 30 મિનિટ રાહ જુઓ, કારણ કે આવી એક પેમેન્ટ રિક્વેસ્ટની લિમિટ 30 મિનિટ જ હોય છે. તે આપોઆપ એક્સપાયર થઈ જશે. નંબર 2, ખોટો પિન નાખો. જો તમને શંકા જાય, જાણી જોઈને તમારો યુપીઆઈ પિન ખોટો નાખો. જો તે સ્કેમર હશે તો તેને ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે અને તમારા પૈસા બચી જશે. 3, રિક્વેસ્ટ કોની છે? જ્યારે સ્ક્રીન પર પોપઅપ આવે ત્યારે શાંતિથી વાંચો કે પૈસા માંગવા વાળું કોણ છે. જો કોઈ અજાણ્યું નામ હોય તો સીધું જ ડિક્લાઇન બટન દબાવી દો. એક બીજું ખાસ ધ્યાન રાખો કે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર મફતના વાઈફાઈ પર ક્યારેય પેમેન્ટ ન કરો. તમારો ડેટા ચોરાઈ શકે છે અને ભગવાન ના કરે પણ જો તમારી સાથે આવું થઈ ગયું હોય તો ગભરાયા વગર 1930 પર કોલ કરો. આ સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર છે. જેટલા જલ્દી કોલ કરશો તેટલા પૈસા પાછા મળવાના ચાન્સ વધી જશે. મારું કામ તમને જાગૃત કરવાનું છે, બાકી સાવધાની તો તમારે જ રાખવી પડશે. આ વિડીયો તમારા મમ્મી, પપ્પા અને મિત્રોને જરૂર મોકલજો, કદાચ કોઈના પૈસા બચી જાય. હું છું નવગણ, મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ગરવી ગુજરાત.